વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 ગણિત પ્રકરણ 1 લેક્ચર 9 એમાં આપણે સ્વાધ્યાય 1.3 દાખલા નંબર 3 માં દાખલો આગળ ગણીએ કે સામાન્ય નિયમનો ઉપયોગ કરી અને ગુણાકારનો અંદાજ મેળવવાનો છે. એટલે સામાન્ય નિયમ એટલે આગળના લેક્ચરમાં આપણે જે શીખ્યા એ પ્રમાણે કે 100 સુધીની આશરે કિંમત, 1000 સુધીની આશરે કિંમત, 10 સુધીની આશરે કિંમત મેળવી અને સંખ્યાનો ગુણાકાર કરવાનો છે. તો પહેલી રકમ બોર્ડ ઉપર લખી છે કે 578 × 161. હવે આ બંને સંખ્યાની આપણે 100 સુધી આશરે કિંમત મેળવી અને ગુણાકારનો અંદાજ મેળવીએ. 578 ની 100 સુધીની આશરે કિંમત એમાં એકમ અને દશકના અંકથી બનતી સંખ્યા 78 એ 50 કરતાં મોટી છે એટલે આગળની સંખ્યાઓ 1 ઉમેરીએ એટલે 6 થાય અને 78 ના સ્થાને 0. એટલે આ છે 100 સુધીની આશરે કિંમત. એવી રીતે 161 100 સુધીની આશરે કિંમત એકમ અને દશકના અંકથી બનતી સંખ્યા 61 50 કરતાં મોટી છે એટલે આગળની સંખ્યામાં 1 ઉમેરીએ. 200 આ 100 સુધીની આશરે કિંમત છે. ની 100 સુધીની આશરે કિંમત 600 અને 161 ની 100 સુધીની આશરે કિંમત 200 થાય. આ બંને સંખ્યાનો આપણે ગુણાકાર કરીએ. 600 × 2 એકમ અને દશકના સ્થાનમાં 0 છે એટલે આપણે એ 0 ગુણાકાર કરવાનો છે. એટલે 2 શૂન્ય અને આ 2 શૂન્ય એટલે કુલ 4 શૂન્ય હશે અને 6 અને 2 નો ગુણાકાર એટલે કે 100 ના સ્થાનમાં 6 છે, અહીંયા 100 ના સ્થાનમાં 2 છે, બંનેનો ગુણાકાર એટલે 12 થાય અને 4 શૂન્ય મૂકીએ તો આ અંદાજિત કિંમત થઈ ગઈ 578 × 161 એનો અંદાજિત ગુણાકાર 1,20,000 થાય. ભારતીય સંખ્યા લેખન પદ્ધતિ પ્રમાણે 3 અંક પછી દશાંશ ચિહ્ન અને 2 અંક પછી ચિહ્ન, દશાંશ ચિહ્ન નહીં પણ ચિહ્ન. બીજી રકમ છે 5281 × 3451. આ દાખલો 1000 સુધીની આશરે કિંમત શોધી અને પણ અંદાજિત ગુણાકાર મેળવી શકાય. 100 સુધીની આશરે કિંમત શોધી પણ ગુણાકારનો અંદાજ મેળવી શકાય. પણ આપણે 1000 સુધી આશરે કિંમત શોધી. હજાર સુધીની આશરે કિંમત શોધવા માટે એકમ, દશક અને 100 એ 3 અંકોથી બનતી સંખ્યા 281 500 કરતાં નાની છે એટલે આગળની સંખ્યામાં 1 ઉમેરવાના નહીં. એટલે અહીં આપણે પાછળ 5 લખીએ અને 0 0 0. એવી જ રીતે 3451 એકમ, દશક અને 100
ના અંકોથી બનતી સંખ્યા 451 એ 500 કરતાં નાની છે, એટલે આગળની સંખ્યામાં 1 ઉમેરવાના નહીં. 3 ના 3 અને 0 0 0. હવે આ બંને સંખ્યાનો આપણે ગુણાકાર કરીએ. એકમ, દશક અને 100 ત્રણેયના સ્થાનમાં 0 0 0 છે અને હજારના સ્થાનમાં 3, હજારના સ્થાનમાં 5. ગુણાકાર કરીએ એટલે 15. 3 0 3 0 કુલ 6 0. ભારતીય સંખ્યા લેખન પદ્ધતિ પ્રમાણે આપણે ચિહ્ન કે 3 2 2 એટલે અંદાજિત ગુણાકાર થશે 1 કરોડ 50 લાખ. ત્રીજો દાખલો 1291 ગુણ્યા 500 એની આપણે 100 સુધીની આશરે કિંમત શોધીએ. એકમ અને દશકના અંકથી બનતી સંખ્યા 91 એ 50 કરતાં મોટી સંખ્યા છે, એટલે આગળની સંખ્યામાં 1 ઉમેરીએ 13 થશે અને 91 ના સ્થાને 0 છે. એવી જ રીતે 592 એમાં એકમ અને દશકના અંકથી બનતી સંખ્યા 52 50 કરતાં મોટી છે, એટલે આગળની સંખ્યામાં આપણે 1 ઉમેરીએ એટલે 6 0 0. હવે આપણે 1300 ગુણ્યા 600 કરવાના છે. ગુણાકાર કરીએ 13 ગુણ્યા 6 78 અને 2 શૂન્ય અને 2 શૂન્ય એટલે કુલ 4 શૂન્ય. ભારતીય સંખ્યા લેખન પદ્ધતિ પ્રમાણે ચિહ્ન મૂકીએ તો 7,80,000 અંદાજિત. ચોથો દાખલો 9250 ગુણ્યા 29 આપણે 10 સુધીની આશરે કિંમત શોધીએ. તો 9250 10 સુધીની આશરે કિંમત એટલે એકમના સ્થાનમાં જે સંખ્યા છે એ લેવાની છે, જે એકમના સ્થાનમાં 0 છે, 5 કરતાં નાની છે, એટલે તેની આગળની સંખ્યા 925 925 ના 25 શૂન્ય. 29 ની આપણે 10 સુધી આશરે કિંમત શોધીએ. એકમના સ્થાનમાં 9 છે, 5 કરતાં મોટા છે, એટલે આગળની સંખ્યામાં 1 ઉમેરીએ એટલે 3 એટલે જવાબ આવશે 30. એટલે 9250 ગુણ્યા 30 કરવા પડે. હવે આપણે 100 સુધીની આશરે કિંમત શોધીએ. નવ 9250 માં 50 એટલે આગળની સંખ્યામાં 1 ઉમેરવાના. 92 + 1 લખવાનું થાય. 29 એ 50 કરતાં નાના છે, એટલે 100 સુધીની આશરે કિંમત 0 થશે. તો 9300 ગુણ્યા આપણે 0 કરીએ. ગુણાકાર આવશે
0 કારણ કે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર આપણે શૂન્ય સાથે કરીએ એટલે એનો જવાબ શૂન્ય આવે એટલે 9250 એનો 29 સાથે આપણે ગુણાકાર કરીએ તો એની અંદાજિત કિંમત આવશે શૂન્ય. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે રોમન અંક વિશે માહિતી મેળવીએ. હવે રોમન અંકનો ઉપયોગ ઘડિયાળમાં અને શ્રેણી એટલે કે ધોરણ દર્શાવવા માટે થાય છે. હવે આપણે રોમન અંકો લખીએ. એક ઇંગ્લિશમાં આપણે એક લખીએ અને રોમન ભાષામાં આ રીતે એક લીટો કરવામાં આવે છે. 2 તેમાં 2 ઊભા લીટા કરવામાં આવે છે. 3 માટે 3 ઊભા લીટા કરવામાં આવે છે. और 4 માટે અને 5 માટે, और 5 માટે V લખાય છે અને 4 માટે એ V લખી અને તેની પહેલા એક લીટો લખાય છે, ઊભો એક લીટો, એટલે આ V એટલે 5, એમાંથી એક બાદ થાય એટલે 4. હવે જો આપણે સંખ્યા વધારવી હોય તો એ લીટો એની જમણી બાજુએ લખવાનો અને જો સંખ્યા 5 કરતાં ઓછી લખવાની હોય તો લીટો વીની ડાબી બાજુએ લખાય છે. 6 વી લખી અને તેની જમણી બાજુએ એક ઊભો લીટો એટલે 5 + 1 એટલે 6 થયા. 7 વી એટલે 5 અને 2 ઊભા લીટા એટલે 7. 8 વી લખીએ, વી એટલે 5 અને તેની જમણી બાજુએ 3 ઊભા લીટા એટલે 8. 9 અને 10 10 માટે રોમનમાં x લખાય છે અને તેની ડાબી બાજુએ એક ઊભો લીટો કરીએ એટલે એક અંક ઘટે એટલે 10 માંથી 1 જાય એટલે 9 એટલે x ની આગળ આપણે 1 લખીએ એટલે આ થયા 9. હવે 11 માટે x લખીએ અને તેની જમણી બાજુએ એક લીટો લખીએ એટલે 10 + 1 એટલે 11, x એટલે 10 અને 1 12 માટે 10 + 2 એટલે x અને 2 ઊભા લીટા એટલે 10 ને 2 12 થઈ ગયા. ઘડિયાળમાં 1 થી 12 અંકો આવે છે એટલે આપણે 1 થી 12 રોમન અંકો લખે છે. આપણી શ્રેણી પણ 1 થી 12 આવે છે, ધોરણ એટલે એમાં 1 થી 12 અંકો આપણે દર્શાવેલા છે. હવે એ સિવાય 20 દર્શાવવા તો x લખાય છે, 2 વખત x લખવાના છે. હવે 50 માટે એબીસીડીનો L લખાય છે. 100 દર્શાવવા માટે
સી લખાય છે અને 500 દર્શાવવા માટે બી લખાય છે અને 1000 દર્શાવવા માટે એમ લખાય છે. હવે સંખ્યા દાખલા તરીકે 1 છે તો 1 માટે ઊભો લીધો તો એ રોમન અંકની ડાબી બાજુએ લખીએ તો બાદબાકી થાય અને જો એને જમણી બાજુએ લખવામાં આવે તો તે ઉમેરાય છે. દાખલા તરીકે 5, હવે 5 ની ડાબી બાજુએ આપણે 1 લખીએ તો 1 બાદ થાય અને 4 મળે અને 5 ની જમણી બાજુએ 1 ઊભો લીધો કરીએ એટલે 1 ઉમેરાશે એટલે 6 થશે. એવી જ રીતે x એટલે 10, x ની ડાબી બાજુએ 1 ઊભો લીધો કરીએ તો એ 12 થશે એટલે 10 માંથી 1 જાય 9 અને x એટલે 10 ની જમણી બાજુએ 1 ઊભો લીધો કરીએ એટલે 1 ઉમેરાશે એટલે 10 + 1 એટલે 11. તો આ બધા જ રોમન અંકો લખેલા છે. 50 માટે એબીસીડી નો L લખાય છે કેપિટલ L, 100 માટે C લખાય છે, 500 માટે D લખાય છે અને 1000 માટે M લખાય છે. રોમન અંક લખો 69. આપણે 69 ને રોમન અંકમાં લખવા છે તો પહેલા તો આપણે 69 ના બે ભાગ પાડીએ કે 60 વત્તા 9 એટલે 69. 60 ના આપણે બે ભાગ પાડીએ 60 એટલે 50 વત્તા 10 અને 9. હવે એટલા ભાગ પાડ્યા પછી આપણે એને રોમન અંકમાં લખવાના છે. આ ભાગ આપણે એટલા માટે પાડ્યા કે 60 માટે કોઈ રોમન અંક નથી પણ 50 માટે રોમન અંક છે એટલે 60 ના બે ભાગ પાડી અને 50 લખ્યા એટલે 50 માટે રોમન અંક છે, 10 માટે રોમન અંક છે, 9 માટે આપણે રોમન અંક બનાવીએ. હવે આપણે લખીએ 50 માટે રોમન અંક છે L એટલે આપણે અહીંયા લખીએ L. 10 માટે રોમન અંક છે x કે 50 માં 10 ઉમેરવાના છે એટલે આપણે જમણી બાજુ લખીએ x. હવે 9 તો 9 માટે છે 1 લીધો x ની આગળની બાજુએ એટલે અહીંયા આપણે લખીએ. તો આ 69 એ આપણે રોમન ભાષામાં લખ્યું છે. બીજું એક ઉદાહરણ લઈએ. અઠ્ઠાણું 90 + 8 એટલે 98. 90 એટલે 100 - 10. 100 માટે C. 10 બાદ કરવાના એટલે આગળ C ની ડાબી બાજુએ x લખીએ. 8 માટે બોર્ડ પર લખેલું છે જો 8 માટે. હવે આ આપણે ભેગું કરી દઈએ. તો આ રોમન અંકમાં 98 થઈ ગયું. વિદ્યાર્થી મિત્રો, આ સાથે આ પ્રકરણ પૂર્ણ થાય છે. ગૃહ કાર્ય માટે તમારે આ પ્રકરણમાં આજે મેં જે દાખલા ગણાવ્યા આજના લેક્ચરમાં એ બધા જ દાખલા તમારે ગણવાના છે અને હવે પછીના લેક્ચરમાં આપણે પ્રકરણ 2 નો અભ્યાસ કરીશું.